સહિત કાર્યકરોએ સરકારી સસ્તા અનાજની દુકાને જઈ જનતા રેડ કરી હતી, જ્યાં સરકારી અનાજ ઓછું અપાતું હોવાનું સામે આવ્યું હતું। સુરતના વોર્ડ નંબર 17 માં કોર્પોરેટર વિપુલભાઈ સુહાગિયાને રાશનની દુકાને ગયેલા એક સગર્ભા બહેનનો ફોન આવ્યો હતો કે રાશન પૂરું આપતા નથી અને વારંવાર ધક્કા ખવડાવે છે। તાત્કાલિક સાથી કોર્પોરેટર રચનાબેન હિરપરા અને કાર્યકર્તાઓની ટીમને સાથે રાખી વિસ્તારની દુકાન નંબર 123 પર પહોંચી સ્થળ તપાસ કરતા જણાયું કે આ રાશન માફિયાઓ ખરેખર લોકોને અનાજ ઓછું આપે છે, વારંવાર ધક્કા ખવડાવે છે। ફરિયાદી સગર્ભાબેન આજે રાશન લેવા માટે ત્રીજી વખત આવ્યા ત્યારે અનાજ આપ્યું અને એ પણ અડધું જ આપ્યું હતું। બિલ આપતા નથી, દુકાનમાં પ્રિન્ટર રાખતા નથી, અનાજના જથ્થાની કોઈ વિગત લખવામાં આવતી નથી। સરકાર ખાંડ આપતી નથી છતાં લોકોને ઘઉં અને ચોખાની જગ્યાએ 2 કિલો ખાંડ આપીને રવાના કરી દે છે। સ્થળ પર ગેરકાયદેસર રીતે ખાંડના બોરાનો જથ્થો પણ ઢાંકીને રાખેલો હતો। રાશન માફિયાઓ ગરીબ લોકોના હકનું અનાજ પચાવી પાડીને લોકોને લૂંટે છે। છેલ્લા 4 વર્ષમાં 4 થી 5 વખત આ દુકાન પર રેડ પાડી છે અને વારંવાર ગેરરીતિ કરતા પકડાય છે, છતાં રાશન માફિયાઓનો વાળ વાંકો થતો નથી। કેમ આ રાશન માફિયાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી? કોણ આ રાશન માફિયાઓને છાવરે છે? કોની કૃપાથી આ રાશન માફિયાઓ બિંદાસ લોકોના હકનું અનાજ પડાવી પાડીને મોજથી ધંધો કરે છે? શું સત્તા પક્ષના ધારાસભ્યો, મંત્રીઓ આ રાશન માફિયાઓ સાથે મળીને ભાગીદારીમાં ધંધો કરે છે? કેમ આ રાશન માફિયાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? ચૂંટણી સમયે મોદીના ફોટાવાળા થેલાઓ આપીને માત્ર માર્કેટિંગ જ કરવામાં આવે છે અને વાહવાહી લૂંટવામાં આવે છે, પરંતુ લોકોના હકનું અનાજ ખાઈ જતા આ રાશન માફિયાઓ વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થશે તેવા સવાલો કર્યા હતા। प्राइवेट बेटा केम पड़े लाइट करो, अंदर लाइट करो, लाइट कर लाइट करो। आ जो बारोबार वगे करवाना છે આમાં હું છે खांड છે જો બંબી માર દે ખાંડ છે કેમ ઢાકેલી હતી अंदर તું કહે તો ખાંડ નથી હમણાં मांगे तो आप સરકાર આપે છે ખાંડ कोई मांगे तो डबल से आप तो સરકાર તો ઘણું માંગે આ ખાંડના બોરા છે અહીંયા સરકાર ખાંડ આપતી નથી છતાં ખાંડના બોરા શું કરે છે એ ખાંડના બોરા ઢાકેલા રાખે છે જેવું ચોખાની જેવું ચોખા 3 કિલો જેવું 2 કિલો ચોખા છે આપણે બોર્ડમાં ચેક કરવાનું લખી નાખવાનું બોર્ડ આવે છે ને બોર્ડ મારી દે કેટલા દિવસમાં મારી દે ખોટો માણસ છે આ લોકોની ઉપરથી સપોર્ટ જ એટલો છે 4 વર્ષથી આ ફોટા લઈ લીધા લાવો ને જથ્થા હું મેં લાવ તમે બોલો સાહેબ બોલો ધીમા આમાં શું છે આ બોરામાં શું છે આમાં શું છે ખાંડ કેમ અહીં છે ના પડતી ખાંડ નહીં ખાંડ આને ખાંડ અહીં છે કેમ સરકાર આપે છે ખાંડ સરકાર નથી તો કેમ અહીં ખાંડ છે માંગે તો હું કર્યું ગ્રાહક તો ઘણું બધું માંગશે નહીં ગ્રાહક તો ઘણું બધું માંગશે બધું રાખ ને તો તારે હું અહીં કરિયાણાની દુકાન ખોલવાની છે હવે તો નહીં પોસાય થોડું ઘણું તો નો પોસાય તો બંધ કરી દો થોડું કરિયાણા અરે નો પોસાતું હોય બંધ કરી દેવાનું આપણે કોઈ જબરદસ્તી કરે છે કોઈ જબરદસ્તી કરી તું અહીં પરાણે ચલાવ નો પોસાતું હોય તો અરે એ બીજી વાત છોડ ને તું તારી ઈ નથી